આ માથામાં શું ચોપડ્યું? છાણ ભેંસનો કે ગાયનો? આ શું છે કે મગજ ઠંડુ રહે ને એટલા માટે આ મહેંદી નાખે છે મેડમ. હમણાં ગરમ થઈ જાય છે થોડું થોડું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌ ડાયરાને. મિત્રો, વાગ્યા છે સવારના 8:45 અને અત્યારે ઓફિસે પહોંચી ગયો છું. અચ્છા. અને ડ્રાઇવિંગ વાળાની રાહ જોઈ રહ્યો છું. સાફ સફાઈ ઓફિસની કરી લીધી, એ આવી જાય એટલે નીકળીએ સીધા ડ્રાઇવિંગમાં. હા જો મિત્રો, મેડમ રસોઈ કરતા જાય અને મોબાઈલ જોતા જાય. આ વિડીયો જોવે એટલે ભેરા ભેરે એમ. હારે હારે બે વસ્તુ. बाबूराव का स्टाइल है तू ले. કામનું કામ અને મજાની મજા. ये बड़ी अच्छी बात कही आप. રસોઈ કરે છે અત્યારે. સરસ મજાની ગરમા ગરમ રોટલી શાક ને તો થઈ ગયું છે. કેમ? હાલો ઝડપથી બનાવો એટલે ખાઈ લે. આ માથામાં શું ચોપડ્યું? છાણ ભેંસનો કે ગાયનો? આ શું છે કે મગજ ઠંડુ રહે ને એટલા માટે આ મહેંદી નાખે છે મેડમ. હમણાં ગરમ થઈ જાય છે થોડું થોડું. लेकिन एक सेकंड ગરમ નથી થતું? નહીં નહીં, તો મારું મગજ ગરમ થઈ જાય, મહેંદી ઈ નાખે. હા એટલે મેડમ છે તો મહેંદી નાખ્યા કરે છે માથામાં. સારું, નાખ્યા કરો. હાલો ઝડપથી બનાવો એટલે જમી લઈએ. तो चलिए शुरू करते हैं. હાલો સાના મુના ચા પી લઈએ છીએ. तू समझा? हाँ. नहीं, तू समझा नहीं. કઈ બોલવું નથી અમારે. કેમ? એ તો ખાલી એમને બોલવું. ન બોલવું હોય તો બોલાઈ જાય છે. શું હે? બોલતી બંધ હાવ. चुप है. આંગળી ઉપર મોઢા ઉપર આંગળી રાખવાની, આંગળી ઉપર મોઢું નહીં. મિત્રો, અહીંથી એક બે એડવર્ટાઇઝ વાળા નીકળ્યા હતા. એડવર્ટાઇઝ વાળા એટલે જુઓ, આ કાર્ડને આપી ગયા 100% A to Z દરેક પ્રકારની સમસ્યાઓ 100% સમાધાન સાથે હો. પ્રેમ મેળવવો ને મિલન ને પ્રેમ લગન ને દરેક જગ્યાનું ને આવું બધું આ આપી ગયા. નોકરી ધંધામાં પ્રોબ્લેમ હોય તો, આવી તમને કંઈ પણ તકલીફ હોય તો એડવર્ટાઇઝ છે, આ કાર્ડ આપી ગયા. હવે વિચાર કરો, ફોન કરીને કેવું છે કે આમાં જે મને એક પ્રોબ્લેમ છે એ સોલ્વ કરી દેહો. ઉઘરાણીમાંથી રૂપિયા નીકળતા નથી, ઉઘરાણી કરીએ છતાં એમ કહે છે કે દઈ દે, હું દઈ દેવું. તો આનું કંઈ સોલ્યુશન છે? शाबाश बेटा, बहुत बढ़िया. જો મિત્રો, ગાડી બનાવી છે માણસો માટે, પણ આ ગાડીમાં ફરે છે આ કૂતરા. જાનવરો માટે હવે તો ગાડીઓ ફરવા લાગી. માણસો હાલીને જાય પણ કૂતરાઓ આ ગાડીઓમાં ફરે છે. વ્રજભાઈ છે તો જો લેસન કરે છે, રોજ આ જ કરતો હોય. કા ઘરે આજે આવ્યો સીધો તો ભાઈ લેસન કરે, બાકી તો રોજ નીચે રમતા હોય. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. આજ કેમ રમવાનો ગયો? હા, એ તો લેસન કરે ને ઓલા બધા હરખું રમતા જ ન હોય. અચ્છા, એટલે તું લેસન કરવા માંડ્યો. આ તો પેલા લેસન કરી લેતો હોય તો રોજ. ચાલો, આ ડાગલો ઠેકડા મારે છે. મેડમ પણ તૈયાર થઈ ગયા અને હું તો તૈયાર જ હોય. अब आए ना लाइन पे. એટલે હવે અત્યારે જઈ રહ્યા છે. હમણાં જે ભાણિયાના મેરેજ છે તો તેના ઘરે કંઈ લગ્નની કંઈ તૈયારી હાલે છે, તો કંઈ કામકાજ કે હોય
તો એના ઘરે પૂછી આવીએ અને બેસતા આવીએ. ઘણા સમયથી ગયા નથી બેનના ઘરે, તો ત્યાં જતા આવીએ. म्यूजिक ચાલો મિત્રો, વાગ્યા છે 11:15 हम मालूम है तेरे बाप को मत सिखा. અને અત્યારે જે હાઈલા આવીએ છીએ કપડાં ચેન્જ કરીને જે ફ્રેશ થયા છે. तुम्हें शर्म है कुछ? તો ને મેડમ છે તો અત્યારે હવે બનાવે છે મિલ્ક શેક. રોજ જમવા રાત્રે સુવા ટાણે કંઈક ને કંઈક. આજે ફ્રૂટ નથી તો આ મિલ્ક શેક બનાવે. હે વ્રજભાઈને ફળાહાર નથી કરવો એટલે મેડમ છે તો એ મિલ્ક શેક બનાવે. આ કેસર મિલ્ક સરસ મજાનું જો આ દૂધ ને સિરપ ને નાખીને બનાવે છે. એ બનાવી લે એટલે પી લઈએ. आप दो ना, आप दो ना, आप दो ना, आप दो ना. જો મિત્રો, વ્રજભાઈ ને મહેંદી થી એના મમ્મી છે તો લખી દે છે. એ ટેટુ બનાવું. ટેટુ બનાવે. મહેંદી થી ટેટુ બનાવવાનું હોય? હે પેરું થઈ ગયું કે? और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. વાંધો ન આવે, બાકી આગળ બધો કચરો થઈ જાત. અત્યારે રાતના 11:15 આ મા દીકરો મહેંદી મૂકવા બેઠા છે. વિચાર તો કરો, અત્યારે મહેંદી મૂકવા બેઠા. હવે મને આવે છે ઊંઘ, તો આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ. આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ આવતીકાલે એક નવા વિડીયોમાં. અને આવતીકાલનો વિડીયો સ્પેશિયલ રહેવાનો છે. શું છે એ તમારે જરા જોવું પડશે રાહ કે શું છે. તો ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो. वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए.